નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરસાગર પાસે આવેલી તાંબોળકરના વાડા પાસેના સ્થાનિક રહીશો છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરસાગર પાસે આવેલી મહારાણી શાંતાદેવી સ્કૂલની સામે આવેલા તાંબોળકરના વાડા પાસે છેલ્લા 2 મહિનાથી ગંદા ગટરના પાણી ઉભરાય છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. દર્શક મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર સફાઈ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, તો બીજી બાજુ ગટરોનું ગંદુ પાણી આ સુરસાગરમાં જ ઠાલવવામાં આવે છે. અહીંયા આટલું ગંદુ ચાલી રહ્યું છે. અમે કેટલા દિવસથી કીધું એ લોકોને કે સાફ કરી જાઓ. આવે છે કોર્પોરેશનના મનુષ્ય, ફક્ત 2 સળિયા મારે છે અને જતા રહે છે. અંદરનું પાણી પણ નથી હટતું. આ પાણી ઉભરાઈને ક્યાં જાય છે? આ બધું સુરસાગરમાં જાય છે. તમે આટલો સુરસાગર માટે આટલો ખર્ચો કરો છો, એનો ફાયદો શું? આ શેનું પાણી છે? આ ગટરનું સંડાસનું પાણી છે અને આટલું ગંદુ. અમારે અહીંયા નાના છોકરાઓ રમતા હોય છે અને બીમાર પડે છે, બધાને ઝાડા ઉલટી થાય છે. આ કાકાને પણ પૂછો, એમને પણ ઝાડા ઉલટી ચાલુ છે. આ રાઉપુરા વિસ્તાર છે, મહારાણી સ્કૂલની સામે. ઇવન ત્યાં અંદર જઈને બધાને ઉપરના માણસોને પણ કહી આવ્યા છે, ફરિયાદ કરી આવ્યા છે રૂબરૂ મળીને, તો પણ અહીંયા કોઈ ફરિયાદનો અમલ થતો નથી. બરાબર? અને આ બધું પાણી સુરસાગરમાં જાય છે. સુરસાગરને સાફ કરો છો, એનો શું મિનિંગ છે? જો અહીંનું જ સાફ નથી થતું, આનું બધું પાણી ત્યાં જાય છે, છોકરાઓ બીમાર પડે છે. કાઉન્સિલરને તમે રજૂઆત કરી છે? બધાને, કાઉન્સિલરથી માંડીને બધાને અમે લોકોએ ફરિયાદ કરી ચૂક્યા છે, પણ એનો કોઈ અમલ થતો નથી. આઈને 2 જણા જોઈને જતા રહે છે બસ. અને ગટરનું ઢાંકણું 6 મહિનાથી નથી. 6 મહિનાથી અમે લોકોએ કમ્પ્લેન કરી છે, પણ કોઈ એનો અમલ થયો નથી. પાણી આ લગભગ 2 મહિનાથી થાય છે. 2 થી 3 મહિના થયા છે. બધું પાણી સુરસાગરમાં જાય છે. બહાર આવે એટલા દુકાનમાં કેવી રીતે ધંધો થાય? કોઈ આવતું જ નહીં. આ ગંદકી જોઈને દૂર જતું રહે છે. બાજુમાં ભાઈની દુકાન છે, એમની હાલત જો શું હાલત છે. કેટલા 15-20 દિવસની તો કન્ટિન્યુ અહીં બધાને કે કરીએ છીએ. કોઈ સાફ આઈને જતા રહે છે, કોઈ એને સાફ કરવા રિયલી એના પગલાં નહીં લેતા. કેટલા મહિનાથી પ્રોબ્લેમ? આ લગભગ મહિના. આમ તો વર્ષોથી જે આ પ્રોબ્લેમ ક્લિયર જ નહીં થતો, અને 15-20 દિવસથી તો થાકી ગયા છે હવે યાર. RTO કમ્પાઉન્ડમાં ઉભેલી ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના વારસિયામાં આવેલી RTO ઓફિસના સંકુલમાં અંદાજે 1.5 વર્ષ પહેલા ડિટેઇન કરાયેલી અમદાવાદ પાસિંગની વોલ્વો લક્ઝરી બસ પડી હતી. વોલ્વો બસમાં ગત મોડી રાત્રે 11:15 વાગ્યાના સુમારે અચાનક ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. લક્ઝરી બસ આગની જ્વાળામાં લપેટાઈ જતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગથી બસને ભારે નુકસાન થયું હોવાની જાણવા મળ્યું છે. વોલ્વોમાં આગના બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસમાં આગ કેવી રીતે લાગી તે જાણવા પોલીસે FSLની મદદ લેવાની કવાયત હાથ ધરી છે. અમે બધા ઝુંપડપટ્ટીની અંદર પાછળ બેઠેલા હતા. દસમાનું વ્રત ચાલતું વારે છે. આઈટોની પાછળ અમે બધા બેઠેલા, તો મોટા ભડકા થવા માંડ્યા, તો અમે જોયું કે આઈટોની અંદર આગ લાગી છે, લશ્કરીની અંદર. તો પછી અમે બધાને બોલાયા અને પાણીથી છોટાયા. પછી ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, તો હમણાં આવ્યા બધા. એકદમ રદ્દી હતી. હા, 15 ગાડીઓ છે. 10 વર્ષથી ગાડીઓ છે. વડોદરામાં પ્રથમ વખત SRP ગ્રુપ 1 અને SRP ગ્રુપ 9 યુનિટનું સંયુક્ત રીતે આજરોજ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય અનામત પોલીસ દળ એટલે કે SRPના કુલ ગુજરાતમાં 17 યુનિટ આવેલા છે, જેમાંથી 2 યુનિટ SRP 1 અને SRP 9 વડોદરા ખાતે આવેલા છે. વડોદરામાં પ્રથમ વખત સંયુક્ત રીતે બંને યુનિટ SRP 1 અને SRP 9 નું ઇન્સ્પેક્શન જૂથ 1 અને 9 ના કમાન્ડર RC રેવતના માર્ગદર્શન હેઠળ DIG હતીપત અને ખુશમત અહેમદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન વખતે પરેડ,
હથિયારોનું રિહર્સલ, ધમાલ વખતેની કામગીરી તથા જનતાના જાનમાલની રક્ષા કેવી રીતે થાય તે મોક ડ્રીલ દ્વારા બતાવવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં 31 અધિકારીઓ તથા 678 જેટલા જવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ હતો, કેટલા જવાનોને નુકસાન? આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ખુરશીદ અહમદ સાહેબના ઇન્સ્પેક્શન પરેડ રાખવામાં આવેલા છે. તેમાં 31 અધિકારીઓ અને 678 જવાનોએ ભાગ લીધા છે. જેઓએ જુદી જુદી વેપનના તાલીમ લીધેલા છે. બ્લડ રેસ્ક્યુના તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ એમના મોક ડ્રીલ, એન્ટી ટેરર સ્ક્વોડ ડ્રીલ, રોડ ચેકપોઇન્ટ ડ્રીલ, જુદી જુદી ડ્રીલો અને ડેમોન્સ્ટ્રેશન આપવા માટે ભવિષ્યમાં જ્યારે આપણા દિવસો આવે છે, આતંકવાદ પ્રવૃત્તિ છે, બોમ્બના છે વગેરે તમામ પ્રકારની તાલીમના આયોજન ડીજી સાહેબ લેવલથી, સરકારશ્રી લેવલથી કરવામાં આવેલા છે. અને વધુમાં વધુ સારી તાલીમ મેળવે, પબ્લિકમાં જાય, પબ્લિકની રક્ષા થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યાં ટકરતી હોય તેને કંટ્રોલમાં લાવી શકે તેવી તમામ પ્રકારના તાલીમ દરેકને જવાનોને આપવામાં આવે છે, જેનું જાત નિરીક્ષણ આજરોજ અમારા ડીઆઈજી સાહેબ કરી રહ્યા છે. તો આ સિવાય શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજવામાં કયા કયા પ્રકારના શસ્ત્રોનું પ્રદર્શન? LMG, AK-47, SLR, 9mm પિસ્તોલ અને તમામ ઇન્સાસ રાઇફલ, તમામ જે વેપન છે એ તમામના ખોલના જોડના અને ફાયરિંગના પ્રેક્ટિસ તમામના આપવામાં આવેલા છે. આણંદના ઓડ હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીનું માનસિક સંતુલન કથળતા આજરોજ SSG ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગોધરાકાંડ દરમિયાન આણંદ પાસે આવેલા ઓડ હત્યાકાંડમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો આરોપી દિલીપ વિનુભાઈ પટેલ છેલ્લા કેટલાય સમયથી માનસિક બીમાર હોય તેને વારંવાર માનસિક બીમારીના હુમલા આવતા હોય છે. આજરોજ દિલીપને મોટો હુમલો આવતા તેને SSG ખાતે વોર્ડ નંબર 13માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. બેનારોડ સ્કીઝોફ્રેનિયા માનસિક બીમારીનો રોગ છે અને એમની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. ગમે ત્યારે ઉઠલો વાગતા હોય ત્યારે એમને અંડર ઓબ્ઝર્વેશન રાખીને ડૉક્ટરની જોડે ટ્રીટમેન્ટ કરાવવી પડે અને અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડે. એટલે અત્યારે એમનો ઉઠલો વધી ગયો હતો છેલ્લા 15 દિવસથી. આગળ બી 1 વીક પહેલાં લાવ્યા હતા અને એડમિટ કર્યા હતા 2 દિવસ માટે અને પછી પાછા અંદર મોકલી દીધા હતા. અત્યારે પાછો હુમલો થઈ ગયો છે સ્કીઝોફ્રેનિયાનો એટલે પાછા લાવ્યા છે. શું નામ શું છે? દિલીપભાઈ વિનુભાઈ પટેલ. સામાન હતા એ પેલા રાઇટ્સના કેસમાં અંદર છે, ઓડ. ગત રાત્રે લાલબાગ ઓવરબ્રિજ માંજલપુર ખાતે ખાનગી કંપનીની લક્ઝરી બસ ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ ઓવરબ્રિજ ઉતરતી વખતે શ્રેયસ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર ખાનગી કંપનીની લક્ઝરી બસ GJ6Z2738 અચાનક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થવા પામ્યો હતો. સદનસીબે લક્ઝરી બસમાં મુસાફરો ન હોવાથી મોટી હોનારત થતા ટળી હતી. નજરે જોનારાઓનું કહેવું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હોય આ અકસ્માત સર્જાયો હતો. અરે કે દારૂ વારૂ પીધેલો છે. એટલે શું કહેવા માંગો છો? અહીંયા ટ્રાફિક પોલીસ જોઈએ કે હા, ટ્રાફિક અહીં એટલે જરૂર છે. અંદર ક્રોસિંગમાં જતી વખત કોઈ પરમનન્ટ માણસ ઊભો રહ્યો જોઈએ. મહિનો ચાલી રહ્યો છે. એકચ્યુઅલી એવું છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ટ્રાફિક બહુ હોય છે અહીં ફૂલ. એટલે થોડીક પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ કારણ ટ્રાફિક બહુ વધી ગઈ સાંજના ટાઈમે અને પુલ પરથી આવતા બધા વાહન એકદમ ફાસ્ટમાં જ આવે છે. શું બનાવ બન્યો છે અહીંયા? એ ખબર નહીં, તો મેં તો જોયો નથી. હું તો અત્યારે આવ્યા પછી જોયો છે. હું તો આવ્યો કે બધા ડિવાઈડર પર ગાડી ચડી ગઈ છે. જોવામાં નથી આવ્યો, અત્યારે જ હું જોવા આવ્યો છું. વડસર ખાતે લોટસ ટાવરમાં દશામાની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં કંગુની છાપ પડતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.
વડસર ખાતે આવેલ લોટસ ટાવરના 304 નંબરના મકાનમાં જયશ્રીબેન વ્યાસ રહે છે. આ વર્ષે દશામાની મૂર્તિની સ્થાપના જયશ્રીબેનના પોતાના ઘરમાં કરી છે. આજે સવારે કંકુની છાપ તેમના ઘરમાં પડતા આસપાસના સ્થાનિક રહીશો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે તેમના ઘરે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.